નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, પંચાયત સેવા પસંદગી મંડળ ધડાધડ એ ભરતીઓ જાહેર કરી રહી છે અને એવામાં MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી જાહેર કરી છે. જગ્યા કુલ 420 જેવી જગ્યાઓ છે. નાની સૂની જગ્યા નથી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 420 જેવી જગ્યાઓ. ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. 20 મે સુધી આમાં ફોર્મ ભરાશે અને જે પણ મિત્રો હવે આમાં ફોર્મ જે છે એ ભરવા ઈચ્છે છે એ બધા જ લોકો ફોર્મ ભરી દેજો. શું કામ અને આમાં ફોર્મ કોણ ભરી શકે? તો કે જેમણે અહીંયા 12 પાસ હોય, MPHW નો કોર્સ કરેલો હોય 1 વર્ષનો, અથવા ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય એવા અપ્લાય કરી શકે છે. પણ MPHW છે એની અંદર ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હશે અને આ પ્રશ્નો છે એનું સોલ્યુશન આ વિડીયોથી ચોક્કસથી આવે જશે. એક પ્રશ્ન હશે, કામગીરી શું હશે, પગાર 8મા પગાર પંચ મુજબ કેટલો થાય અને આની અંદર શું કઈ રીતે કરવાનું હોય, આની અંદર તમારે ક્યાં જોબ કરવાની હોય, કામના કલાકો કેટલા હોય, આ બધી વસ્તુઓ પર આપણે ચર્ચા કરીએ. પણ આ ભરતી એવી છે કે સોનાની લગડી સમાન છે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો ત્યારે મોઢું ધોવા ન જવાય અને એટલા જ માટે આ એક જ પરીક્ષાના માધ્યમથી એ પરીક્ષા CBRTથી થશે. 200 માર્કની આ પરીક્ષા થશે. આ 200 માર્કની પરીક્ષાથી સીધું તમને સરકારી નોકરી મળી જાય છે. એટલે અહીંયા પાછું તમે 33 વર્ષ જે છે, મેક્સિમમ 33 વર્ષની એજ લિમિટ છે અને એ બધા લોકો અપ્લાય કરી શકે છે. એક વાત ખાસ કે આ 200 માર્કની પરીક્ષા છે ને એમાં 100 માર્ક તો MPHW ને લગતું જ્ઞાન છે અને 35 માર્ક GK, 20 માર્ક ગુજરાતી, 20 માર્ક ઇંગ્લિશ, 25 માર્ક તો મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. પરીક્ષા એ ઓનલાઈન થશે. ઓનલાઈન પરીક્ષા થશે. હવે જો બધું જ વસ્તુ છે ને એ ઓનલાઈન થઈ ગઈ છે. ઓનલાઈન થશે. OMR વાળી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ABCD આવી પરીક્ષા થશે. તો આ રીતે MPHW ની ભરતી જે જાહેર થઈ છે, પગારની વાત કરું, 5 વર્ષ સુધી 26,000 રૂપિયા પર મંથ મળશે. તમે જ્યારે ફૂલ પે ઉપર આવશો ત્યારે 2031-32માં 8મું પગાર પંચ થઈ ગયું હશે ત્યારે તમારો પગાર અંદાજિત 45,000 પ્લસ થશે. 45,000 પ્લસ તમારો પગાર અંદાજિત થશે ત્યારે. પણ આવી સરસ મજાની નોકરી હોય અને આવા MPHW ની જે જગ્યાઓ છે, આ MPHW ની અંદર તમારે કામગીરી શું કરવાની હોય? તમારે ગામડાઓની અંદર જે બેઝિક હેલ્થ ફેસિલિટીઝ છે એના માટે કામ કરવાનું છે. ડેટા રેકોર્ડ હોય, તમારે સરકારશ્રીના સર્વે છે એ કરવાનું છે. સાથે સાથે જે આપણું પ્રાથમિક આરોગ્ય સેન્ટરો છે ત્યાં તમારી ડ્યુટી હોય, વેક્સિનેશનમાં ડ્યુટી હોય, રોગો માટે કામ કરવાનું હોય, અલગ અલગ રોગો બાબતે અવેરનેસ હોય, વેક્સિનેશન પ્રોગ્રામ, આવા બધા કાર્યક્રમો છે એ તમારા થાય. 8 કલાકની ડ્યુટી હોય. આ 8 કલાકની ડ્યુટીની અંદર તમારે ખૂબ સારી રીતે કામ કરવું પડે. પહેલી વાત, આ જે જોબ છે એમાં 8 કલાકની ડ્યુટી એવી ડ્યુટી છે કે જેમાં તમને સેટિસ્ફેક્શન મળે, જોબ સેટિસ્ફેક્શન મળે. MPHW માંથી હેલ્થ સિનિયર બની શકાય, સિનિયર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બની શકાય અને એ 5 વર્ષ થઈ જાય એટલે તમે ઓટોમેટિકલી બની જાઓ. પ્લસ તમને ઘણા બધા બીજા બેનિફિટ છે. કાયમી સરકારી નોકરી, લગ્ન ન થતા હોય તો લગ્ન થઈ જાય. તો આવી સરસ મજાની જોબ છે. આ જોબની અંદર સૌથી સારામાં સારી મેટર એ છે કે પહેલી વાત તો આ વર્ગ 3ની જોબ છે, 8 કલાકની ડ્યુટી છે અને રૂરલ એરિયાઝની અંદર કામ કરવાનું હોય. સાથે સાથે જે જિલ્લા પંચાયત અંતર્ગત છે આ ભરતી, એટલે રૂરલ એરિયાઝ છે, તાલુકા એરિયા છે, ત્યાં તમારે કામગીરી કરવાની થાય. સરકારશ્રી છે કોઈ સર્વે કરવાનું વાત કરે તો પણ તમારે કામ કરવાનું થશે. સરકારશ્રી દ્વારા જે તમારા ઉપરી અધિકારીઓને જેટલા કામો સોંપવામાં આવ્યા હોય એનું ઇમ્પ્લિમેન્ટેશન એ આનાથી થાય છે. તો આ રીતે MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ આવી છે. એટલે ફટાફટ જઈ ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે છે. 20 મે પહેલા ફોર્મ ભરશો તો લક્ષ્મી જે ચાંદલો કરવા આવેલી છે એ લક્ષ્મી પાછી નહીં જાય. અને હા, જો તમારી પાસે તમારે આ પરીક્ષા આપી જ હોય અને પાસ કરવી હોય તો તમારા માટે લક્ષ્યમ એકેડેમી લાવી છે ગુજરાતની સૌથી અફોર્ડેબલ MPHW ની લાઈવ બેચ. જૂનો કન્ટેન્ટ નહીં, નવો કન્ટેન્ટ, અને એ બુકની સાથે 3 પ્રોડક્ટ છે. એક વિધાઉટ બુકની જેમાં લેક્ચર્સ
પ્લસ MCQs એટલે કે ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ અને PPTs જે PDF તરીકે મળશે. એક બેચ છે કે જેમાં 100 માર્કનું આખું ટેકનિકલ કવર થઈ જાય છે 31999 માં, જેમાં તમને 100 માર્કની આખી ટેકનિકલની બુક મળશે. અને એક બેચ છે જેમાં તમને 5 બુકનો હાર્ડ કોપી વાળો સેટ મળે છે, ઘરે પહોંચાડી દેવામાં આવશે. લેક્ચર જે છે, ટોપિક ટેસ્ટ છે, મોક ટેસ્ટ છે, બધી જ વસ્તુઓ ઇન્ક્લુડેડ થઈ જાય છે. આનો લાભ લેવો હોય તો અમારી હેલ્પલાઇન નંબર છે 9429077607. એના ઉપર તમે કોલ કરી અને વિગતો છે એ લઈ શકો છો. હા, પણ ધ્યાન રાખજો 20 મે છેલ્લી તારીખ છે. ફટાફટ જઈ ફોર્મ ભરી દેજો અને આ વિડીયો તમારા લાગતા વળગતા મિત્રો હોય એના સુધી પહોંચાડી દેજો, શેર કરી દેજો. બરાબર, મળીશું નેક્સ્ટ સેશનમાં. અને હા, એક વાત તો ભૂલાઈ જ ગઈ કે સાંજના 7:30 વાગ્યે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ લોકો માટે આવી રહ્યું છે ફ્રી યુટ્યુબ સિરીઝ, કે જેના માધ્યમથી તમને ખબર પડશે કે હવે ઓનલાઈન પરીક્ષા છે તો એ ઓનલાઈન પરીક્ષાનું માધ્યમ ઓનલાઈન થઈ ગયું છે, ઘણી બધી નવું સિલેબસ છે. આની તમને સાચી માહિતી મળશે. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.